મોહિત, હજી સુધી કંપની આ કોની કંપની હતી, કેમના દ્વારા કંપનીનો જે તેમાં જે સાબુ છે તે બનાવવામાં આવતો હતો તે અંગે હજી સુધી કોઈ માહિતી છે તે સામે આવી નથી. કારણ કે સ્વાભાવિક રીતે પ્રાથમિકતા એ છે કે સૌપ્રથમ આ આગ પર જલ્દીમાં જલ્દી કાબુ મેળવાય અને આગ પર કાબુમાં લેવો તે એક સૌથી પ્રાથમિકતા છે ને તેને લઈને જ અત્યારે તમામ લોકો છે તે કામગીરી કરી રહ્યા છે. મેજર કોલ જાહેર છે તે કરવામાં આવ્યું છે ને પાણીના મારાની સાથે સાથે કેમિકલ છે તેનો પણ છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે. ફોર્મની મદદ છે તે લેવાઈ રહી છે ને તે આ દ્રશ્ય છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ને હવે જે ઉપરની તરફ કે જે ત્યાં કેમિકલનો જથ્થો હોય તેવી પૂરી શક્યતા છે અને ત્યાં હજુ પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે તે કેમિકલ છે તેને કેમિકલની મદદથી કઈ રીતે તેના પર કાબુ લઈ શકાય તે દિશામાં અત્યારે ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને આગ પર કાબુ લેવો એ પ્રાથમિકતા છે. સૌથી મહત્વની વાત છે કે ન માત્ર રાજકોટનો આ નવાગામ વિસ્તાર પરંતુ રાજકોટના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં કેમિકલની ફેક્ટરીઓ છે તે આવેલી છે. સાબુ હોય કે પછી અન્ય જે ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતા જે પણ જે કંપની હોય છે તેમાં કેમિકલનો ઉપયોગ થતો હોય છે અને તે કેમિકલ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે આ પ્રકારની આગ લાગે ત્યારે આ કેમિકલ પર જલ્દી તેને જો આગ લાગે તો તેના પર કઈ રીતે કાબુ લઈ શકાય તે માટેના જરૂરી ઉપકરણો છે તે જે તે કંપનીમાં ઉપલબ્ધ હોવા ખૂબ જ જરૂરી છે. પરંતુ આ જે આગ લાગી છે તેમાં આ પ્રકારના ઉપકરણનો ઉપયોગ થયો હતો કે કેમ તે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ને તે દિશામાં પણ તપાસ થવી જોઈએ છે. આસપાસની આખી લાઈન છે તે આગની જ્વાળામાં લપેટમાં આવી ગઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. સાબુ બનાવવાની ફેક્ટરી હતી અને અંદર કેમિકલનો જથ્થો હતો ને તેના કારણે જ જે નાનું યુનિટ છે પરંતુ આગે વિકરાળ સ્વરૂપ છે તે અહીં ધારણ કર્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને હાલમાં જે પ્રાથમિકતા જે છે કે અત્યારે આગ છે તેના પર કાબુ લેવામાં આવે અને એટલા માટે જ કેમિકલ યુક્ત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જો તબક્કાવાર જે આગના બનાવોની વાત કરવામાં આવે તો નાની મોટી આગના બનાવો છે તે તો બનતા હોય છે પરંતુ જે રીતે મેજર કોલ જાહેર કરવા પડે તે પ્રકારનો આ ચોથો બનાવ છે તે ટૂંકા ગાળામાં સામે આવ્યો છે. જે રીતે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગનો બનાવ સામે આવ્યો હતો અને ત્યારબાદ ગોપાલ નમકીનમાં આગનો બનાવ સામે આવ્યો હતો અને ત્યારબાદ કેબીઝેડ ફૂડ કંપનીમાં પણ આ જ પ્રકારની મેજર કોલ જાહેર કરવો પડે તે પ્રકારના આગનો બનાવ છે તે સામે આવ્યો હતો અને તે જરૂરથી ફાયર બ્રિગેડ અને સાથે સાથે લોકોની જાગૃતતા સામે પણ સવાલ છે તે ઊભા થાય છે. કારણ કે આટલી આગના બનાવ બનતા હોય ને ત્યારે જ્યારે તમારી ફેક્ટરીમાં જ્વલનશીલ અથવા તો આગને પોષણ મળે તે પ્રકારના પદાર્થનું ઉત્પાદન થતું હોય તો ત્યારે તમામ પ્રકારના પ્રિકોશન રાખવા ખૂબ જ જરૂરી છે અને એ સૌથી મોટો ચેલેન્જ હોય છે. અને ફાયર બ્રિગેડના જવાનો છે તે જ્યારે આગ લાગે ત્યારે ત્યારબાદ પોતાની મહા મહેનતે પોતાના જીવના જોખમે આ પ્રકારનો જે આગ છે તેના પર કાબુ લેવાનો પ્રયત્નો છે તે કરતા હોય છે. પરંતુ ફેક્ટરીના માલિક છે તેમના દ્વારા પણ જરૂરી પ્રિકોશન લેવામાં આવ્યા હોય તો આ આગ છે તે આટલું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ ન કરે. કારણ કે જે રીતે કેબીઝેડ કંપનીમાં પણ જોવા મળ્યું હતું કે પહેલા સામાન્ય આગ હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોપાલ નમકીનમાં પણ આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી અને હવે આ ફેક્ટરીમાં પણ જે રીતે જોવા મળી રહ્યું છે કે નાનું યુનિટ છે પરંતુ જે પ્રકારની વિકરાળ આગ છે તે જરૂરથી ફાયર બ્રિગેડ માટે તેને બુઝાવવા માટેનું સૌથી મોટો ચેલેન્જ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે રાજકોટની આ કંપનીમાં કે જ્યાં આગ લાગી છે તેના દ્રશ્યો મારા સંવાદદાતા ત્યાંથી લાઈવ બતાવ્યા, ત્યાં શું સ્થિતિ છે તેની પણ જાણકારી આપી. અત્યારે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આજુબાજુની તમામ જે ફાયરની ટીમો છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ છે.